કોમનવેલ્થને લઈ અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તમામ કામગીરી માટે એક ડેશબોર્ડનું આયોજન કરવામાં આવ્યું। એક જ ડેશબોર્ડથી સમગ્ર કામગીરીનું સંચાલન। અમદાવાદમાં બીએમએસ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે। બીએમએસ સિસ્ટમથી તમામ કામગીરી પર નજર રહેશે। જીએનએફસીને ₹9 કરોડના ખર્ચે સોંપાઈ છે આ પ્રોજેક્ટની કામગીરી। કોમનવેલ્થને લઈ ટેકનોલોજી આધારિત આયોજન પણ જોવા મળી રહ્યું છે। 9 કરોડના ખર્ચે આ કામગીરી જે છે પ્રોજેક્ટની તે સોંપવામાં આવી છે જીએનએફસીને લઈ, એટલે કે કોમનવેલ્થને લઈ તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે। વ્યવસ્થામાં આપણે અત્યારે અમદાવાદમાં આવનાર કોમનવેલ્થ, જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરના લોકો આપણા ત્યાં આવશે તો સુવિધા પણ એ રીતની આપણે આપવી પડશે। એને અનુલક્ષીને આપણે અમદાવાદ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર આપણે એક સ્થાપવા જઈ રહ્યા છે, જ્યાંથી તમામ સુવિધા એક જ ડેશબોર્ડ ઉપરથી પ્રાપ્ત થાય અને કોઈ પણ આપણને કોઈ તકલીફ ના પડે। અમદાવાદ સ્પોર્ટ્સ તમામ કામગીરી સેન્ટરનું એક જ સ્થળ હોય, સંકલિત દેખરેખ, સ્વયંસેવકનું દેખરેખ કે કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ કોન્ટેક હોય કે ઇમરજન્સી કંઈ પણ તકલીફ હોય તો એક જ ડેશબોર્ડ દ્વારા થતું હોય અને એક જ ડેશબોર્ડ દ્વારા એનું સંચાલન થાય તો એ વધુ સારું રહે। એના અનુલક્ષીને આ કામ કરવામાં આવે છે।